Good morning, students. In last lecture, we study Unit 5 Waves and Sound. I completed this unit. એટલે કે છેલ્લા લેક્ચરમાં આપણે વેવ્સ અને સાઉન્ડ્સ યુનિટ 5 ભણ્યા. કોઈને કંઈ પણ તકલીફ હોય તો મેન્ટરને જાણ કરજો અને ડિફિકલ્ટી સોલ્વ કરશું. અત્યારે નાવ વી સ્ટાર્ટ યુનિટ 6 લાઇટ એન્ડ નેનો ટેકનોલોજી. Some third parties radioactivity is the other side. First, light. Now, what is light? Light એટલે આપણે એને કહીએ કે પ્રકાશ. કોને આપણે કહીશું પ્રકાશ? કે આપણી આઈની અંદર, આંખની અંદર, બરાબર, જે સંવેદના ઉપજાવે, બરાબર, આપણને મહેસૂસ કરાવે એવા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને આપણે લાઇટ કહીશું, પ્રકાશ કહીશું. અને એના માટે આ લાઇટના જે વેવ્સ છે એ વેવ્સ જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહેવાય. કે એના પ્રપોગેશન માટે, એટલે કે એના પ્રસરણ માટે, પ્રપોગેશન માટે કોઈ મટીરિયલ, કોઈ મીડિયમની જરૂર નથી. No requirement of any medium. So, this wave is called non-mechanical waves. Light is a form of energy. Like energy નો જ એક પ્રકાર છે. It is similar to heat energy, electrical energy. એટલે હીટ એનર્જી અને ઇલેક્ટ્રિકલ એનર્જી જેવી જ એનર્જી છે. આપણને દેખાતી નથી, ઇટ ઇઝ નોટ વિઝિબલ, બટ ઇટ મેક્સ ધ થિંગ્સ વિઝિબલ. લાઇટને આપણે જોઈ ના શકીએ, પણ લાઇટ જે વસ્તુ ઉપર પડે ઇટ મેક્સ ધ થિંગ વિઝિબલ. એટલે કે જે વસ્તુ ઉપર પડે એ વસ્તુ, બરાબર, થિંગ્સ વિઝિબલ એટલે વસ્તુઓને વિઝિબલ બનાવે છે. વેન ધ લાઇટ falls on an object and reflect and enter in the eyes of operation, we can see the object. એટલે લાઇટ ઓબ્જેક્ટ ઉપર પડશે, ઓબ્જેક્ટ એટલે વસ્તુ, પદાર્થ, બરાબર, અને એની ઉપર લાઇટ પડ્યા પછી ત્યાંથી રિફ્લેક્ટ થશે. એ રિફ્લેક્ટ થઈને આપણી આંખની અંદર એન્ટર થશે, એટલે આપણી આઈસની અંદર, એટલે આપણે આંખ કહીએ, આંખની એન્ટર થશે અને આપણે એ ઓબ્જેક્ટ જોઈ શકીએ. ઓકે, ખ્યાલ આવી ગયો. લાઇટના ઘણા બધા સાયન્ટિસ્ટોએ અલગ અલગ ઘણી બધી થિયરી આપી છે. એમાંથી જે કોમન છે એ આપણે ભણીશું. ખાસ એ ભણીએ એ પહેલાં સ્પેક્ટ્રમ ઓફ સોલર રેડિયેશન. એટલે કે સોલર રેડિયેશન એટલે સૂર્યની અંદર, સૂર્યમાં પ્રકાશમાંથી જે ઉર્જા આવે છે, જે એનર્જી આવે છે, એ એનર્જીની વાત કરીશું આપણે. સ્પેક્ટ્રમ ઓફ સોલર રેડિયેશન. સ્પેક્ટ્રમ ઓફ સોલર રેડિયેશન કન્ટેન 3 ultraviolet, visible light and infrared. 3 types of light radiation: ultraviolet rays, visible light and infrared rays. રેન્જ ઓફ વેવલેન્થ ઓફ વિઝિબલ લાઇટ. આપણે જેને જોઈ શકીએ છીએ એને આપણે વિઝિબલ લાઇટ કહીએ છીએ. એ વિઝિબલ લાઇટની રેન્જ છે, વેવલેન્થ એટલે આપણે એને તરંગ લંબાઈ કહીશું. આગળ પણ ભણી ગયા વેવમાં. વેવલેન્થ ઇઝ 4000 એંગસ્ટ્રોમ ટુ 7000 એંગસ્ટ્રોમ. એટલે કે 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ સુધીની એની તરંગ લંબાઈ હોય છે, કે જે આપણે જોઈ શકીએ વિઝિબલ લાઇટ. એ વિઝિબલ લાઇટની અંદર કલર હોય છે, તો કલર જે છે એ એની વેવલેન્થ પ્રમાણે જુદા જુદા હોય છે. The color of light
changes with the change of wavelength. Color of light changes with the change of wavelength. એટલે કે જેમ વેવલેન્થ બદલાય તરંગ લંબાઈ બદલાય, બરાબર, વેવલેન્થ બદલાય એમ એ લાઇટનો કલર ચેન્જ થાય. વ્હાઇટ લાઇટ જે છે ઇઝ મેડ ઓફ 7 કલર્સ. એટલે કે આપણે આ 10th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા કે ભાઈ 7 કલર્સ જે રેઇનબોમાં હોય છે, બરાબર. વ્હાઇટ લાઇટની અંદર એટલે કે વ્હાઇટ લાઇટ જે છે એ 7 કલરની બનેલી છે. 7 રંગ અંદર ભેગા થાય ત્યારે વ્હાઇટ કલર બને છે. એ કયા કયા 7 કલર છે એ પણ આપણે ભણી ગયા છીએ. વાયોલેટથી રેડ સુધી, વિબગ્યોર જેને કહેવાય. કયા? વિબગ્યોર. વાયોલેટ કલર છે ઇઝ ડ્યુ ટુ ધ વેવલેન્થ ઓફ 4000 એંગસ્ટ્રોમ એન્ડ રેડ કલર ઇઝ ડ્યુ ટુ ધ વેવલેન્થ ઓફ 7000 એંગસ્ટ્રોમ. એટલે કે 4000 એંગસ્ટ્રોમ વેવલેન્થ કોની છે? વાયોલેટની. અને રેડની કેટલી છે? 7000 એંગસ્ટ્રોમ. અને કલરના નામ છે જેને આપણે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં કલર ચેન્જીસ વિથ ધ ઇન્ક્રીઝિંગ વેવલેન્થ એઝ ઇન્ડિગો. પહેલાં વાયોલેટ, ફર્સ્ટ વાયોલેટ, સેકન્ડ ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ એન્ડ રેડ. અને પછી આપણે ચાર્ટ જોઈશું, એમાં આવશે બધા નામ. અને ધ ડિફરન્ટ કલર્સ વ્હાઇટ લાઇટ ઇઝ કોલ્ડ સ્પેક્ટ્રમ એન્ડ ઇઝ નોન એઝ ધ વિબગ્યોર. ઇંગ્લિશની અંદર આપણે વિબગ્યોર કહીએ અને ગુજરાતીની અંદર આવતું હતું જાની વાલી પીનારા. ખ્યાલ હોય તો બધાને. અને એ કલરનું આપણે અહીંયા જોવું હોય તો એ આ કલર આ પ્રમાણે હોય છે કે જેને રેઇનબો કલર્સ કહેવાય. તમે જુઓ છો અહીંયા ફર્સ્ટ જે વાયોલેટ છે, સેકન્ડ ઇન્ડિગો, થર્ડ વન ઇઝ બ્લુ, ફોર્થ વન ઇઝ ગ્રીન, ફિફ્થ વન ઇઝ યલો, સિક્સ્થ વન ઇઝ ઓરેન્જ, લાસ્ટ વન ઇઝ રેડ. ઓકે, તો દરેકના પહેલા વર્ડ પ્રમાણે, પહેલા લેટર પ્રમાણે VIBGYOR, વિબગ્યોર. ઓકે, અન્ડરસ્ટેન્ડ સ્પેક્ટ્રમ ઓફ સોલર રેડિયેશન. નાવ પ્રોપર્ટીઝ ઓફ લાઇટ, એટલે કે લાઇટની પ્રોપર્ટીઝ. લાઇટની પ્રોપર્ટીઝ જે 7 પ્રોપર્ટીઝ છે. ફર્સ્ટ ઇઝ અ લિનિયર મોશન. લિનિયર મોશન એટલે કે લાઇટ ઇઝ ટ્રાવેલિંગ ઇન અ સ્ટ્રેટ લાઇન, સો ઇટ ઇઝ કોલ્ડ લિનિયર મોશન. અને એ થાય પિન હોલ કેમેરા વર્ક્સ ઓન ધીસ પ્રિન્સિપલ. કેમેરાની અંદર સામે હોય સ્ટ્રેટ લાઇનમાં એ જ કવર થાય. સેકન્ડ વન ઇઝ રિફ્લેક્શન. ડિટેલમાં આપણે ભણીશું હમણાં. થર્ડ વન ઇઝ રિફ્રેક્શન. ફોર્થ વન ઇઝ ઇન્ટરફિયરન્સ. ફિફ્થ વન ઇઝ ડિફ્રેક્શન. પોલરાઇઝેશન. and last one is dispersion. 7 properties છે. ફરીથી એકવાર linear motion, reflection, refraction, interference, diffraction, polarization and dispersion. એમાંથી in standard 10th you had study, એટલે કે સ્ટાન્ડર્ડ 10ની અંદર તમે આ ભણી ગયેલા છો. આમાંથી અમુક વસ્તુ રિફ્લેક્શન, લેન્સ, મિરર, એ બધી જ વસ્તુ જે ભણ્યા છે અહીંયા ફરીથી એક રિપીટ થાય છે. તો ફર્સ્ટ જે છે એની અંદર તો પહેલામાં પહેલું વેલોસિટી ઓફ લાઇટ. વેલોસિટી ઓફ લાઇટ એટલે કે પ્રકાશનો વેગ. વેલોસિટી ઓફ લાઇટ. તો પહેલું કે વેલોસિટી, લાઇટની જે વેલોસિટી છે એ દરેક મીડિયમની અંદર અલગ અલગ હોય. એટલે કે વેલોસિટી ઓફ લાઇટ ઇઝ ડિફરન્ટ ઇન ડિફરન્ટ મીડિયમ
denser the medium, lesser is the velocity of light. Okay, denser and lesser. ઓકે, રેરર એન્ડ ડેન્સર બે વર્ડ આવશે અહીંયા, બરાબર. એટલે ઘટ્ટ માધ્યમ, ગુજરાતીમાં વાત કરીએ તો ઘટ્ટ માધ્યમ અને પાતળું માધ્યમ. ડેન્સર એટલે ઘટ્ટ માધ્યમ થાય. The velocity of light is different in different medium. Denser the medium, lesser is the velocity of light. Now, velocity of light is maximum in vacuum. વેક્યુમ એટલે કે શૂન્યાવકાશ. શૂન્યાવકાશની અંદર એ મેક્સિમમ હોય છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એનું ઇક્વેશન પણ આવતું હતું. વેલોસિટી ઓફ લાઇટ ઇઝ ગિવન બાય રિલેશન. The equation is c equals to n lambda. C equals to n lambda, where c is called velocity of light, n equals to frequency of the wave, and lambda is equal to wavelength of wave. એટલે કે c એટલે પ્રકાશનો વેગ, n એટલે વેવની આવૃત્તિ ફ્રીક્વન્સી અને વેવની તરંગ લંબાઈ, બરાબર. તરંગની તરંગ લંબાઈ તો વેવની વેવલેન્થ. ખ્યાલ આવી ગયો? c ઇક્વલ્સ ટુ n લેમ્ડા. હવે લાઇટ જે છે એ ટ્રાવેલિંગ વન મીડિયમમાંથી બીજા મીડિયમમાં જાય. વેન લાઇટ ઇઝ ટ્રાવેલિંગ ફ્રોમ વન મીડિયમ ટુ અનધર મીડિયમ, ઇટ્સ વેલોસિટી ચેન્જીસ ડ્યુ ટુ ચેન્જ ઓફ વેવલેન્થ. વેવલેન્થના કારણે એની વેલોસિટી ચેન્જ થશે. એક મીડિયમમાંથી બીજા મીડિયમમાંથી, પાણીમાંથી હવામાં, એરથી વોટર, વોટર ટુ એર. ઓકે, ફ્રીક્વન્સી ચેન્જ થતી નથી. એટલે ફ્રીક્વન્સી ડઝ નોટ ચેન્જ, ઓનલી વેલોસિટી ચેન્જીસ. વેલોસિટી ઓફ લાઇટ ઇન એર ઇઝ 2.99 × 10⁸ મીટર પર સેકન્ડ. ઓકે, now characteristics of electromagnetic waves. એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની કેરેક્ટરિસ્ટિક શું હોઈ શકે? તો ફર્સ્ટ વન ઇઝ 3 ડિરેક્શન્સ. યાદ રાખવા માટેના ટોપિકના નામ છે. ફર્સ્ટ ટોપિકનું નામ છે 3 ડિરેક્શન્સ. સેકન્ડ ટોપિકનું નામ છે, એને યાદ રાખવાનો પોઈન્ટ છે ટ્રાન્સવર્સ વેવ. થર્ડ વન ઇઝ ઇક્વિટી ફેઝ, જેને આપણે ઇક્વી ફેઝ કહીશું. ફોર્થ વન ઇઝ વેક્યુમ. ઓકે, તો ફર્સ્ટ direction. There are 3 directions, x, y and z. Here also 3 waves. First, direction of electric wave. Second, direction of magnetic wave. Third, direction of propagation. એટલે કે ઇલેક્ટ્રિક વેવની દિશા, મેગ્નેટિક વેવની દિશા અને એના પ્રપોગેશનની એટલે કે એના પ્રસરણની દિશા. આ ત્રણેય દિશા, ઓલ ધ 3 ડાયરેક્શન આર મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર એઝ એક્સ, વાય, ઝેડ એક્સિસ. એટલે કે એક્સ, વાય અને ઝેડ મેથ્સમાં જેમ એક્સિસ આવે એમ 3 એક્સ, વાય અને ઝેડ એક્સિસ પ્રમાણે. અને એનું બેસ્ટ છે આપણા રૂમની અંદર ટોપમાં જુઓ તો 3 બાજુ હોય એક્સ, વાય અને ઝેડ, બરાબર. જેને આપણે લેન્થ, વિડ્થ અને હાઇટ કહીએ છીએ. એ એક્સ, વાય, ઝેડ, લેન્થ, વિડ્થ એન્ડ હાઇટ. અને ઓલ આર perpendicular to each other. The direction of electrical vector and magnetic vector are perpendicular to each other and create a plane. Second one, these waves are energy waves and transverse wave. એટલે કે આ જે છે, બરાબર, વિદ્યુત ચુંબકીય તરંગો જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહીએ છીએ, એ કયા છે? પહેલાં આપણે હમણાં ભણી ગયા કે નોન મિકેનિકલ વેવ્સ અને એમાં ટ્રાન્સવર્સ વેવ. એનર્જી વેવ્સ છે અને ટ્રાન્સવર્સ વેવ. ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક વેક્ટર્સ વાઇબ્રેટ ઇન ઇક્વી ફેઝ એટ લોંગ ડિસ્ટન્સ ફ્રોમ ધ ઓરિજિન.
બરાબર. એટલે કે ઓરિજિનથી દૂર સુધી, ફાર એરિયા સુધી બંનેના જે વેક્ટર છે, બરાબર, એના વાઇબ્રેશન એ સેમ ફેઝમાં હોય છે, જેને ઇક્વી ફેઝ કહેવામાં આવે છે. એ એક સાથે જ શરૂ થાય છે. The velocity of this wave is as velocity of light 3 into 10 raised to 8 meter per second. Velocity changes with the medium. Velocity જે છે એ મીડિયમ સાથે ચેન્જ થાય છે. Now main part is here reflection. બરાબર, એટલે કે પરાવર્તન, જેને આપણે રિફ્લેક્શન કહીએ છીએ. રિફ્લેક્શનની વાત કરીએ કે રિફ્લેક્શન ઓફ લાઇટ, તો ફર્સ્ટ ઓફ ઓલ એની ડેફિનેશન, whenever light travels in a transparent medium and meets the surface of another polished medium, the light is reflected back in the same medium. This phenomena of light is known as a reflection. એટલે પાછું આવે કે જ્યારે પ્રકાશ જે છે, લાઇટ જે છે એ રિફ્લેક્ટ થાય. એમાં પાછા બે પાર્ટ આવતા હતા, તમને ખ્યાલ હોય તો, રેગ્યુલર એન્ડ ઇરેગ્યુલર રિફ્લેક્શન ઓફ લાઇટ. રેગ્યુલર અને ઇરેગ્યુલર. રેગ્યુલરની અંદર એકદમ પ્લેન એન્ડ સરફેસ કેવી હોય, સ્મૂથ સરફેસ હોય, અને ઇરેગ્યુલર સરફેસ હોય તો ઇરેગ્યુલર રિફ્લેક્શન થાય. ફિગર જોઈએ. નીચે મિરર છે. આ મિરરની સેન્ટરની અંદર નોર્મલ પ્લેન લોકેટ કરેલો છે. વન સાઈડ એટલે કે એક બાજુથી ઇન્સિડેન્ટ રે, એનો જે એંગલ છે એને આપણે આઈ કહીશું, એંગલ ઓફ ઇન્સિડન્સ. બરાબર. એ સામેની સાઈડે રિફ્લેક્ટ થશે એટલે એ રેને કહીશું રિફ્લેક્ટેડ વે. ઓકે, રિફ્લેક્ટેડ રે, અને એનો જે એંગલ છે એંગલ ઓફ રિફ્લેક્શન. ગુજરાતીમાં વાત કરીએ તો ઇન્સિડન્ટ રે આપાત કિરણ, રિફ્લેક્ટેડ રે એટલે પરાવર્તિત કિરણ, નોર્મલ એટલે સામાન્ય એટલે નોર્મલ જ કહેવાય, આઈ એટલે આપાત કોણ, એંગલ ઓફ ઇન્સિડન્સ, રિફ્લેક્ટેડ રે એટલે આર, આર એટલે એંગલ ઓફ રિફ્લેક્શન. ઓકે. અને નીચે મિરર, મિરરની એક બાજુ મિરરનો આપણે જે હોય, બીજી બાજુ કલર કરેલો હોય. એના આધારે એના રૂલ્સ, લોઝ ઓફ રિફ્લેક્શન. એની એ જ ફિગર ફરીથી આપણે પહેલાં લઈએ. લોઝ ઓફ રિફ્લેક્શન, આ ફિગર ઉપરથી આપણને એક વસ્તુ દેખાય છે કે આઈ આર બંને સેમ હોય. બરાબર. એટલે એંગલ ઓફ ઇન્સિડન્સ એન્ડ એંગલ ઓફ રિફ્લેક્શન બોથ આર સેમ. બધે એક જ બાજુ છે. બરાબર. એટલે ઇન્સિડન્ટ રે, નોર્મલ એન્ડ રિફ્લેક્ટેડ રે, બરાબર, ઓલ આર ઇન વન પ્લેન. પછી નોર્મલની બંને બોથ સાઈડ છે, અલગ અલગ સાઈડે. ફર્સ્ટ, ધ ઇન્સિડન્ટ રે, નોર્મલ એન્ડ રિફ્લેક્ટેડ રે ઓલ લાઇન ઇન વન પ્લેન. એટલે બધા એક જ સમતલમાં હોય છે, વન પ્લેન. ધ એંગલ ઓફ ઇન્સિડન્સ ઇઝ ઇક્વલ ટુ ધ એંગલ ઓફ રિફ્લેક્શન. હમણાં વાત કરીએ, આઈ ઇક્વલ્સ ટુ આર. થીટા લઈએ તો થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર. થર્ડ વન ઇઝ ઇન્સિડન્ટ રે એન્ડ રિફ્લેક્ટેડ રે આર ઓપોઝિટ ટુ નોર્મલ. નોર્મલની બંને બાજુ છે એટલે ઓપોઝિટ છે, એક અંદર આવે ને એક બહાર જાય. નોર્મલ ઇન્સિડન્ટ રે ઓફ લાઇટ retraces its path during reflection. એટલે કે નોર્મલ ઉપર જો ઇન્સિડન્ટ રે આવે, બરાબર, તો એ એની એ જ દિશામાં, એ જ ડાયરેક્શનમાં પાછું જાય, એટલે આપણે રિફ્લેક્ટેડ રે દેખાય નહીં, સેમ ડિરેક્શન થાય. હવે ઇમેજ, તો આપણે અલગ અલગ 3 થી 4 ટાઈપના મિરર આવે છે.
તો ભાઈ બેઝિક આપણો જે મિરર છે પ્લેન મિરર, પછી આવતું હતું સ્પિયરિકલ મિરર, કોન્કેવ, કોન્વેક્સ. ઇમેજ પ્રોડ્યુસ ડ્યુ ટુ પ્લેન મિરર ઇઝ વર્ચ્યુઅલ એન્ડ સેમ સાઇઝ. આપણા ઘરની અંદર હોય પ્લેન મિરરમાં તમે જો તમારી હાઇટ જેટલી હોય એટલી જ હાઇટ દેખાય, ખાલી એની અંદર સાઈડ ચેન્જ થઈ જાય. તમારો લેફ્ટ હાથ ઊંચો કરો સામે રાઈટ હાથ થાય, એટલે ઓનલી સાઈડ ચેન્જ, સાઇઝ સેમ અને વર્ચ્યુઅલ હોય એને ટચ થાય નહીં. ઇમેજ પ્રોડ્યુસ ડ્યુ ટુ કોન્વેક્સ મિરર ઇઝ ઓલવેઝ વર્ચ્યુઅલ એન્ડ સ્મોલર દેન ધ ઓબ્જેક્ટ. એટલે કોન્વેક્સની અંદર, કોન્વેક્સ બધાને ખ્યાલ હશે, કોન્વેક્સ એટલે બહિર્ગોળ કહેવાય, ગુજરાતીમાં આવતું હતું બરાબર. કોન્વેક્સ એટલે શું કહીશું એને? બહિર્ગોળ. એની અંદર વર્ચ્યુઅલ હોય ઇમેજ અને ઓલવેઝ સ્મોલર. પછી કોન્કેવ હતું. ઇમેજ પ્રોડ્યુસ ડ્યુ ટુ કોન્કેવ મિરર ઇઝ વર્ચ્યુઅલ ઓર રિયલ એન્ડ સ્મોલર ઓર બિગર ડિપેન્ડિંગ ઓન ધ પોઝિશન ઓફ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટને આપણે ક્યાં મૂકીએ છીએ ત્યાં ઉપર, સી ઉપર, એફ ઉપર, સી અને એફની વચ્ચે, બિટવીન સી એન્ડ એફ, બરાબર, એ કોન્કેવ મિરર. આ જે પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીઝનો યુઝ ક્યાં થાય? પ્રોપર્ટીઝ ઓફ લાઇટ ઓફ રિફ્લેક્શન ઇઝ યુઝડ ઇન પેરિસ્કોપ, રેન્જ ફાઇન્ડર, રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ એટસેટ્રા. કોન્વેક્સ મિરર તમે જોયો હશે ક્યાં યુઝ થાય? તો કે પાછળની ગાડી આપણે આવતી હોય એને જોવા માટે સાઈડમાં જે મિરર હોય છે, સાઈડ મિરર એ કોન્વેક્સ મિરર હોય. કોન્વેક્સ મિરર ઇઝ યુઝડ ટુ સી ધ ઓબ્જેક્ટ ઓફ એની વ્હીકલ બિહાઇન્ડ ધ કાર. બરાબર, કારની અંદર પાછળથી આવતી વ્હીકલ જોવા માટે નાનું હોય છે, એમાં જો કે સ્મોલર જ દેખાય. બરાબર. એવી જ રીતના કોન્કેવ મિરર, તો કોન્કેવ મિરરમાં વસ્તુ મોટી જોવી હોય તો શેવિંગ મિરર તરીકેનો યુઝ થાય છે, શેવિંગ કરવા માટે. ઓકે, થેન્ક યુ વેરી મચ.